બુદ્ધિની નજરમાં આપણા વાડા ચડી જાય તે આજકાલ સરપંચને આવવાના હી ભણા તું કામ કરવાનું કરાશ અને લકડીઓ રાશ આવી એટલે પડતા કરવા છોડવા નહીં હોના આમાં લિસ્ટમાં જુઓ આટલા એકરમાં આટલા વાડા બને. હવે આમાંથી આ જોગીભાઈનું નામ રહ્યું ને એ લિસ્ટમાં પહેલા નંબર હ. 2 વીઘા જેટલી જમીનમાં વાડો કર્યો અને એમાં પાછા 2 વાડા કર્યા એવા. તો આપણે વાડો કઢાઈ દઈએ, બીજું શું કરીએ? તો વાડો કઢાઈ દઈએ આપણે. હેડો એમ પેલી વાત કરીએ અને બધું કરીએ નિરાકરણ. નકર જો આ કેટલું લિસ્ટમાં જમીન કેટલી બતાવે. એ વાત સાચી તમારી. આવું થોડું ચાલે. એટલે વાડો ચેલો છેટો એનો? વાડો બસ આ રહ્યો આટલો કરેલો હોય એનો વાડો નજીકમાં ને. ઓવે. હેડો લાગે વાડો કોક છે જ. એ ભાઈ નહીં લાગે રે. ઓવે, એ જોગી જ છે. કાપ્યાના જોગી એ જોગી હોય કે આપણો ભોગી હોય, આપણે તો શું લેવા દેવા. કઈ હતું? ભાઈ ક્યાં હું કામ એટલી બધી રોકવી પડે. ભાઈ આ વાડો કોનો? આ એ જોગીભાઈનો. એટલે બે વાડા એનો. જોગીભાઈ તો કેટલું ઓતર્યું ને યાર. હા એ તો યાર મળવું પડશે આપણો. એટલે આપણા વાડો આવ્યો ને એનો ભાઈ. હા અરે જોગીભાઈ ભાઈ દેખાતો નહીં તો જાય ભાઈ. આ ગાયો ને ભાઈઓ ને જુઓ તો ખરા. હજી પોયલા મેલા વસ્તુ જીવે નહીં. તારે આ તો ભાઈ આ તો 2 વીઘામાં પાથરે આ વાડા હોય એના. સરપંચને સલાતીન બધા હમણાં વળ્યા અહીં કોઈ કાઠું લાગે છે લ્યા મારું કોક કરવું પડશે લ્યા મારે. એ આવો સરપંચ. આવો એ આવો ભાઈ. હા શાંતિ. આવો શાંતિ આવો રા ચા પાણી કરીએ. આવો જોગીભાઈ અવાજ કેમ નહીં નીકળતો? થોડો અવાજ. આવો બેહો ભાઈ બેહો. એટલે વાડો તમારો આવ્યો? ના તાન શું તમારો બાપનો છે? ખાલી હા મારો જ છે કે તાન અમારા બાપ દાદાનો છે. આ જો બોલી રહ્યા જો સાહેબ આ તો હું કેવું પડે હવે ખબર? નોલેજ હોય ને બધા કાચો પડી. આવા એ વાત સાચી. ભણવા શું કરી ભણ હોય. એ અભણ કરે કોઈ સિલ્યા અભણ કરે કોઈ સીધું કોલેજ કરેલી છે. હું ગ્રેજ્યુએટ માણસ છું પણ ફેલ થયેલો છું 10માં 10 વખત પણ કોલેજ પાસ છે. એ વાત સાચી પણ તમારા વાડો ખાલી કરવો પડશે તમારે. હે એ ભાઈ રહ્યા દે ભાઈ. અલ્યા જોગી. હું ભેમો લઈને આ કોઠારી તમે નીકળી જો બધા નાટક કરશે રે. ઓવા તમારું ખેદોન મેદોન થઈ જાય હટ. એ જોગી ભગવાન મારી વાત નવાઈ વળી વાડા કર્યા તમે. બબે 3 વીઘા રોચ્યું ને. હટ તમારું ઓય. ખેદોન મેદોન થઈ જાય અમને આવે છે પછી અમને આવડે છે પા. હા તને ખબર છે ને હું 10માં ભણતો મને બેની માર્યો તો તે બેન માફી માંગવા આવી હતી. હટ બેન માગે અમે ના માંગીએ હટ એટલે હા ખાઈ જા દત્તારો લેવા છે લ્યા. કરી આલ્યો. નકર આ બધા તમારું નાટક કરી ખેદોન તો મેદોન હાલ્યા. થાય લ્યા. ચોખા લ્યા. બેમલો લ્યા, હું બેમલો. બેમલો. આ જુઓ. આ જો બસ. આ બેઠો. આ બેન હવે જે યોગ લાગે એ કરો ભાઈ હો. હવે બારો પડ્યો નહીં ખમતો. પણ મારી વાત તો બરાબર બરાબર સરપંચ તમારે જે કરવું એ કરો લે. બધા બીક લાગે છે લે. ભાઈ હાથો ખાવ આમ તો આચરણ કરી આપ. અરે ભાઈ મારા છે સરપંચ. ની મારી સરપંચ તપી દો. અમારા વાડા નહીં કોઈ ખાલી કરાવવા પણ આ તો વાત મળી હતી કે તું એ 2 વીઘોમાં જગ્યા રોચી બરાબર. અરે અમારે ઢોર બાંધવા ચો જવાનું. એટલે ઢોર બોધી તો તું વધારે 20-30 ફૂટમાં પેલો ડુંગરો આખો રોચીને બેસો છે એના કોઈ નહીં કહેતા તમે. અને મારું દેખાય છે. 50 ફૂટનું તારે રોચી બેહવાનું આવતું હતું. આ તો તું તો 2 વીઘાનો હેતર બેસ્યો ઈ. વમો કૂતરોનું લઈ લીધું બધું. અરે ખબર કેમ ના અને અમારું આટલું કટકું તમને નજરે ચડ્યું છે. આમાં જો સરપંચ મારો બેમો વાળ્યો ને એ હાલ તો બેહી ગયો છે પણ તારું ખેતર મેદાન થાલ્યા. અરે બેમલો જે તેલ લેવા હાય હવે તમે કહો શું કરવાનું હોય? વાડો તો જોગી પેલા કાળુભાઈ ની બોલાય તું અને ઠાળ પાડી આર્યો હોય. મારી વાતો બ્લો હું કોઈ નવરો નહીં બધો વચ્ચે પે. ઢોરોનું કરી આલો હું ચો રાખું. તે વફળ ના મારી વાત પણ તને અમે કહીએ ને કે તને વાડા જેટલું પૂરતું આલીએ ઢોર બોધો એટલું પેલા કાળું બોલાય વાત કરાવીએ. મારા ઢોરોનું કરી આલો. હા. અમુક કેન્દ્ર પાડ મોદી પાડ જાઉં અરજી લખવું પડી તો ગોમ વાળો સરપંચ મને હેરાન કરે છે લ્યા. મોદી તારું શું વફળ છે એક વાડા માટે? તો અમેરિકા જાઉં અમેરિકા હોય હું લેવા ઇન્ડિયન માં આવી ચાઇના જઈશું. ચો માં ચૂકી ને માં ચૂકી ને ચૂકું આંબા ચૂકું. ડુંગરાને બોલાવો એ હલવા તૈયાર છે તો જોગી હલવા તૈયાર છે.
તો ભાઈ અમારે તો કોઈની જમીન લેવી નહીં જો ભાઈ વફળ મારી વાત પણ અમારે તો વાત એટલા પડી છે કે આ તમે જે રોચ્યું ને બેમણમાં ભોય હેતર એ આ હેતર ના આ ગૌચર છે ગૌચર તમારે ભોન પડે કે આ ના ગાયો નહીં એ ગૌચરમાં નહીં બોધી ગાયો નહીં દેખાતી તમે જપી જો આ વાયને મને ફોન કર્યો એટલે હું આવ્યો છું એટલે આ ગાયો નહીં દેખાતી લે તને દેખોય છે મને એટલે હું બોલતો નહીં એટલે તમે જો લ્યો. કાકા જુઓ. આ સાહેબ સાહેબ ભાઈ તલાટી છે એના મોઢા આવું બોલાય લે તલાટી હોય તે મારે કેટલા ટકા હમણાં હું એ પુરાઈ દઈએ હમણાં. ગ્રેજ્યુએશન વાળો માણસ છું અમેરિકા જવું હું ગ્રેજ્યુએશન કર્યું પેલા ટેબલ બુડું પોતાય ના તું આવડતું ને એ ટેબલ આવડતું તું આજકાલ વળી ગ્રેજ્યુએશન પૂરું કરી એટલે શું નાખી. મોદી સાહેબ નહીં આગે જતા રહ્યા ભણવા ઘર ના જતો રે ઓહો પેલા કાળુભાઈ બોલાતા હોય તો થાળા પાડી આવીએ કેસ કરી દઉં હું કરી કેસ નાખજે, ના કરો. ફોટો હા, પાડીએ. પણ કેસ કરી દઉં રો તો કાળુભાઈ બોલાતા હા, હું કેસ કરતા હું કેસ કરું પડો હું અલ્યા ભાઈ હા ખાઈ જા કેસ કરું પડો કાકા તમે જપી જો. કેસ ના, ના, કેસ કરું પડો જપી જો કાકા. અલ્યા મારી વાત સાંભળજો સમજો તમે પચીમાં એક વાર પતાઈ નો જ કે કાળું બોલાય હા કાળું બોલાતા હો 50,000 થાય ચા પાણીનું આલજો મારે. 50,000 થાય છોકરા પેલા કાળુભાઈ બોલાતા કે હાય હાય ને કે ઠુહાવું હમણાં હાલ જા કાળુભાઈ બોલાતા ખાલી કરાયા સિવાય નહીં મૂકી મારા કાળું પહાણ તો જાવું જ છે અને કાળું પેક કરવો છે ચમ બોલતા બોલતા જો ભાઈ કાળું ભલે ભલે વાત હું થયો આમ તલાટની સરપંચ આયા હી ઓ હમણાં હું હતો જાત જોયા એ ને હમણાં. કાળુનો જોગીનો વાડો ખાલી કરાવવાનું કોઈ હી હા, એટલે આપણે નડીએ છીએ શું એટલે હોય? આપણે તેનો કરવાનો ખા ના કરવાનો કોક કરવું પૈસા હવે ના હોય તો 500 લેતા આવજે એ તો બોલી ગોમમાંથી જાય સરપંચે તો બોલી જાય આપણે ના 500 કરવાનો. રૂપિયા આલી દી હોય હા પણ તમે વિખરો ના હા તેડો 500 રૂપિયા આલી હા દઉં ભાઈ હા હાલ દેવા પણ મારી નો છે ના ના બોલો છોડવાના નહીં યાર બસ બસ મારવા નહીં પણ મારી વાત હા 50,000 રૂપિયા લઈ હા અને બીજા હોય તો ભાડો કરશો ભરો મારશો તો જલમાં જા હોલ્યા હા હરતું તોય ચાલશે હેડો પચામાં ગોઠવીએ ભાડો તો હો પટાઈ દે એમ જ કરી હેડો પછી વાત એ તો પચામાં બે એમ તો સોણે સોણ કર્યું છે વચમાં ચોક થઈને બચો તો 25 ની બે ગાયો લાવીએ રી બોલો સરપંચ શું હતું મજામાં ભાઈ ચમ હું માથા ભારે થઈ જાવ ઘુમો આવો બેહો બેહો ખબર નહીં પડતી બે બે વીઘાનો જમીન તમે પાછળ બેહી જાઓ લે આપણે મારા ભાઈ કોની તલાટી ઓળખી કે નહીં ઓળખતો કોઈ ઓછા નહીં મજા આવે બસ શાંતિ. અને શું લોચા મારે કોઈ લોચા કોઈ નહીં મારી વાત પર તું કાઢું હા. જો વપડ તારું સમાજમાં નામ છે ને ઓનું કોઈ નહીં આ મૂળિયાનું મારી વાત વપડી દે આ અહીં તે ભેમલો ધૂણવા આવે ઘડીક વારમાં એ ડોશી આવે ફલો બધા નાટક કરી આવે. એના ફેમલો આવશે ધૂણવા ખબર નહીં પડતી કે બેમણમાં કોઈ જગ્યા રોચીને એ બેઠો તમે વાત શું લઈને આવ્યો મને કહેજો પેલા હોય આ બેમણમાં કોઈ જે જમીન રોચીને બેઠો હોય, હા એને કહી દે કે વાડા પૂરતી જમીન રહે અને આ ઢોર રહે ને એ વાડામાં એક ખૂણામાં બોધ દે અને બીજી આ ગૌચરની જે જગ્યા ને એ છૂટી કરે પરી પોચ. બેહો બેહો હમણાં બેહો બેહો એ કાકા. કાળો બેહો, બેહો. અરે તમે યાર અમે ભણ કેવડાઈએ પણ તમારે લ્યા. પોતાના ના, પૂજા અમે પપ્પા સરપંચ પડાય. અને તલાટી સાહેબ અમાર જોઈ બેહવાનું આવે છે. આમાં શું કરવું ભળ જમીન તો ઈયોની જ છે નો, અમે ભણેલા ગણેલા નહીં રહ્યા સાહેબ. 50 લેરા તો બરોબર એમ તો. આ લઈ લઈએ રી તો એમ કરી હો કા હા, અમે એને ચાલે, ખબર પડવાની. હું કોની બી કોની વાતો કરીને આવ્યો અમે તો ગમે તે કરીએ તમારું શું લેવા દેવા બેહો બેહો ઓ, હમણાં આવો કે બેહો ખૂણામાં તમારે. પણ ખૂણામાં આ બાજુ આવો કાકા. ઓ, હમણાં ખૂણામાં આવો લે ના, તમારી ભેંસ ના મારા હોવાની ના મારે ઓ, હમણાં આવો નકર ભેટા આવશે તો ભાઈ મારી વાત સાંભળો. 50,000 હાલ દો આ બધું પટેલનું છે આમ તમને પવન બેહતો નહીં શું આખો દાડો પવન આયા કરો પૈસાનું કોક કરો કે આપણે 50,000 આલીને લઈ લઈએ અમે ચાલે કે ચાલશે કોઈ વાંધો નહીં. તમારે પુહાણ વાત ના થાય કોઈ વાત ના થાય પણ. કરું કોઈ વાત લીક ના થાય પા હા હા નહીં થાય કોઈ જમીન અમે લીધી હે નહીં થાય ચાલે કે આ તમે તારે 10 વાર વાડો પૂછેડો અમે બેઠા છીએ સારું હો કે મને પૈસા આલજો. કરી દેવું આપણે તમે તાર શું અમુક ગમનો હોય તો હું પાડી દો ઢોળા દાડા તમે જુઓ તો બરોબર. ખબર એ નહીં પડે શેકણી એ નહીં ઊંઘવા દઉં હા.